પંચમહાલથી સમાચાર ચૂંટણીમાં દારૂ અને મહેફિલના આયોજનો મામલે અનોખો નિર્ણય। ગાંધીનગર તાલુકા પંચાયતની ઉવારસાદ બેઠકના ઉમેદવારોના નિર્ણય જોર પકડ્યું। ઉવારસાદ બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ મળીને નિર્ણય કર્યો। ચૂંટણીમાં બંને ઉમેદવારોએ મતદારોને દારૂ નહીં આપવાની જાહેરાત કરી। મત મેળવવા માટે દારૂની લાલચ નહીં આપવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સોગંદ લેતો વિડીયો વાયરલ થયો। અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં। અમારા ઠેકેદાર કે વિસ્તારના દારૂ નિમિત્તે કોઈને ફોન કરવો નહીં એવી વિનંતી। પંચમહાલથી સમાચાર ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું। કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો। ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું પત્ર લખીને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું। કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યો છે। આપણી સાથે ચેતનસિંહ પરમાર છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું અને ચેતનસિંહ પરમારને જ પૂછીશું। આપે આજે ભાજપ જોઈન કર્યું છે, કોંગ્રેસથી શું નારાજગી થઈ અને કેમ ભાજપ જોઈન કર્યું છે? મારી નારાજગી તો કોઈનાથી નથી, પણ મને એવું લાગ્યું કે અહીં સારી રીતે કામ કરી શકું એવું નથી, એટલે મેં સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી છે। શું ખાસ કારણ શું હોઈ શકે અને કયા આશયથી તમે ભાજપ? મારો આશય તો ખાલી એટલો જ છે કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા જે યુવા જે કામ કરી રહ્યા છે, એમની કામ કરવાની એક શક્તિથી પ્રેરાઈને મને એવું લાગ્યું કે મારે પણ ભાજપમાં જે વિકાસની કામ કરી રહ્યો છે એમાં યોગદાન આપવું જોઈએ, એટલે મેં ભાજપ જોઈન કરી છે। હતા ચેતનસિંહ પરમાર, તેઓ જણાવી રહ્યા છે કે તેઓને હાલ જે સ્પષ્ટ નારાજગી છે તે તેઓ દર્શાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યેની જે છુપી નારાજગી હતી તેને લઈને તેઓએ કેસરિયા કર્યા છે અને હાલ તો જણાવી રહ્યા છે કે મને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હોદ્દાની કોઈ અપેક્ષા નથી, પરંતુ જે આગામી સમય છે, આગામી ચૂંટણીઓ છે, ત્યારે જે પ્રકારનો જે માહોલ હશે, ત્યારે જે પ્રકારનું જે વાતાવરણ ઊભું થશે, ત્યારે સમગ્ર બાબતો જોવા મળશે। પણ હાલ તો કહી શકાય કે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ। પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમારના ભાજપમાં જોડાવાના નિર્ણય બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો। ગોધરામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો ફોટો સળગાવી વિરોધ નોંધાયો અને કાર્યકરોએ તેમને ગદ્દાર ગણાવી સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસના નેતાઓએ આ પગલાંને વિશ્વાસઘાત ગણાવી કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી। તાપીમાં શુગર ફેક્ટરીઓ સામે પગાર ન ચૂકવવાના ગંભીર આરોપો સામે આવ્યા। શેરડી કાપણી કરતા મજૂરોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી તેમને પગાર નથી મળ્યો, જેના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની છે। વ્યારા શુગર ફેક્ટરી દ્વારા પગાર ન ચૂકવાતા કામદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે મહુવા શુગર દ્વારા પણ 2 મહિનાથી પગાર બાકી રાખવામાં આવ્યો હોવાના આરોપો સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી મજૂરો ફેક્ટરીની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વારંવાર પગાર માટે ધક્કા ખાવાની નોબત આવતા હવે કામદારોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે। મારા પાસે લગભગ 25 મજૂરો હતા, એ લોકોના 7 લાખ જેવા નીકળે રૂપિયા, પણ એ હજુ સુધી અમને વાયદો કરીને 2 મહિનાથી વાયદો કરતા છે કે રૂપિયા તમારા અટવાઈ ગયેલા છે। અમે 2 દિવસથી એમ ભૂખાઈ રહેલા છે હજુ બેસીને। બસ એ મળું જે અમને હક માટે અમે લડતા છે ને 2 માસથી રખડાવે આ લોકો। 17 તારીખ આપે, પછી 25 આપે, એવું કરીને કાલે 15 આપી। તો અમે કાલથી અહીંયા બેહેલા છે, તો હજુ સુધી અમને પૈસાના વાયદો આપેલા છે એ સાહેબને, પેલા MD ને, તો હજુ સુધી અમને પૈસા નથી આપેલા એ લોકોને।